કરું છું. વાલા મિત્રો, ગીરા ગુર્જરી ચેનલ ઉપર દિશાભ્રમના 65મા મણકામાં હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ આપનું બહુ જ હાર્દિક બુદ્ધપૂર્વક સ્વાગત કરું છું. બુદ્ધનું નામ આવે અને આપણને શેર લોહી ચડે. આ એક એવી વિભૂતિ જે ભારતમાં અહીંયા આગળ તો જાણે કે ઓછી પ્રચલિત થઈ, પરંતુ વિશ્વની અંદર ભારતીય સંસ્કારોને પહોંચાડવાનું જો શ્રેય કોઈને જતું હોય સૌથી વધુ તો એ ભગવાન બુદ્ધને જાય છે. આજે વિશ્વના એક બહુ જ મોટા ધર્મ તરીકે બૌદ્ધ ધર્મ જાણીતો છે. ભગવાન બુદ્ધ વૈશાખ શુક્લ પૂર્ણિમા એટલે કે આજના દિવસે જન્મ્યા એટલું જ નહીં, આજના દિવસે બોધગયામાં પેલા અશ્વત્થ વૃક્ષ નીચે એમને બોધિ જ્ઞાન પણ પ્રાપ્ત થયું અને વૈશાખ શુક્લ પૂર્ણિમાના દિવસે એમણે દેહત્યાગ પણ કર્યો. 80 વર્ષની એમની ઉંમરમાં એક સમયના રાજકુમારે જાણે કે એટલી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી કે આપણે એમને વિષ્ણુના 8મા અવતાર તરીકે સ્વીકારી લીધા છે, બુદ્ધાવતાર. અને બુદ્ધ વિશે દુનિયાભરની અંદર જ્યાં જુઓ ત્યાં શાંતિવાહક, એક શાંતિના દૂત તરીકેની એક એમની ઊંચી ઇમેજ, એનાથી આપણે ખરેખર ગદગદ થઈએ. કેમ નીકળી ગયા હતા એ પોતાની પરિણીતાને છોડીને, પોતાના નવજાત શિશુને છોડીને, એ યશોધરાને છોડીને? એ તો એટલી મોટી હસ્તી હતી, એક રાજાના કુંવર હતા, પરંતુ એ રાજાના કુંવર વિશે જ્યોતિષીઓએ એવી આગાહી કરી હતી કે કાં તો આ મહાન તત્વચિંતક થશે, ધર્મ પ્રણેતા થશે, અથવા ચક્રવર્તી રાજા થશે. અને તે વખતે પિતા શુદ્ધોધનને મને એક ચિંતા બેસી ગઈ હતી કે જો એ ખરેખર સંન્યાસી થઈ જશે તો, એટલે એમને એ રાજમહેલની બહાર જ નીકળવા દેતા નહોતા. એમને હંમેશા વૈભવની વચ્ચે જ ઉછેરતા રહ્યા, દુનિયાના દુઃખ એમને જોવા જ ના દીધા. પરંતુ એક દિવસે પોતાના સાથીને લઈને હઠપૂર્વક નગરચર્યા કરવા નીકળે છે, ત્યારે એમને જે દ્રશ્યો જોવા મળે એમાં એક મૃતદેહ, એક મળદું, એક સ્મશાન યાત્રા જોઈ. અને એમને સાથીને પૂછ્યું, ભાઈ આ શું જઈ રહ્યું છે? તો કહે છે કે સૌએ એ રીતે જ જવાનું છે રાજકુમાર, સૌએ એ રીતે જવાનું છે. જે જન્મ્યું એનું મૃત્યુ નિશ્ચિત છે. એ દુઃખી થઈ ગયા, આગળ વધ્યા. કોઈ એક બીમાર માણસને જોયો, એનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું અને જાણે કે મરવાના વાકે જીવી રહ્યો હતો. એમને કહ્યું કે આ શું છે? કહે છે કે બીમાર માણસ છે. જગતની અંદર ઘણા માણસો આ રીતે બીમાર થાય છે અને બીમાર થયા પછી છેવટે મૃત્યુને શરણે જાય છે. એમને પછી એમ થયું કે તું પછી આ દુનિયા આખી જો આટલી દુઃખી હોય તો એ દુઃખનું મારે સમાધાન શોધવું પડે. એ દુઃખનું સમાધાન શોધવા માટે શું કરવું? તો એ મનોમન વિચારતા રહ્યા. પોતે વૈભવી વાતાવરણમાં ઉછરતા હતા, લગ્ન પણ થઈ ગયા હતા. એક સરસ રાજકુમારી સાથે એમના લગ્ન થયા હતા અને એક સરસ રૂપાળું બાળક પણ એમને ત્યાં કિલ્લોલ કરી રહ્યું હતું. રાહુલ નામ હતું એમ. પરંતુ પછી બુદ્ધને વિષાદ થઈ ગયો કે ના, જો દુનિયાના દુઃખોને દૂર કરવા હશે, એનો કોઈ ઈલાજ શોધવો હશે તો મારે આ સંસાર છોડવો પડશે. અને અડધી રાતે પત્નીને ઊંઘતી મૂકીને, બાળકને ધીરે રહીને એક નજરે જોઈ લઈને, નજરથી વાલ કરીને એ ઘર બહાર નીકળી જાય છે અને પછી ક્યારેય પાછા નહીં આવે એવી રીતે
એ તપોભૂમિમાં ક્યાંય ના ક્યાંય દૂર સુધી પહોંચી જાય છે. તપ કરીને એવા કૃષિકાય થઈ જાય છે, સાવ પોતે જાણે કે હવે મરણને શરણ થઈ જવાશે એવી સ્થિતિમાં પહોંચી જાય છે. ત્યારે અચાનક એમને કોઈનું સ્વર સંભળાય છે. વીણા લઈને નીકળેલી 2-3 નર્તકીઓ, એ